સંસ્કાર પોતાના હોવા જોઈએ. અમારે સિટીમાં મકાન લેવા દે ને લોકેશન જોવા દે, લોકેશન જોઈએ એવી સરસ મજાનું. લોકેશનમાં શું જોઈએ? 2 હારા 5 બંગલા જોઈ આવે, 2-4 હારી હારી મોટી મોટી ગાડીઓ પડ્યું હોય એ જોઈ આવે. સરસ લોકેશન છે. લોકેશન તો લંકાનું બહુ સારું હતું, છતાં સુપર્ણખા રહેતી હતી. લંકા જેવું લોકેશન ક્યાં ગોતો? છતાં ત્યાં સુપર્ણખા રહેતી હતી. અને જંગલનું જરાય લોકેશન નહોતું, નેકરું બોયડીનું વન હતું, તો ત્યાં સબરીબાઈ રહેતા હતા. નેકરા લોકેશન થી કઈ ન થાય. રાવણ સર્વસત્તાધીશ હતો, સર્વસત્તાધીશ. રાવણના ઈશારા વિનાનું પાંદડું ન હલી હગે. ભગત બાપુ એમ કે લેખ કાગળ લીખાતા, લેખ બ્રહ્મા લખે પૂછ પૂછી, અને જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘ દડ વરસતા, જેની આજ્ઞા થકી અને નવગ્રહ ઊંચ ને આવો રાવણ. ઈચ્છા વિનાનું ચકલું નો ફરકી હગે, છતાંય વિભીક્ષણ ને બગાડી નતો. વિભીક્ષણ ને બગાડી નતો. અને અયોધ્યામાં રામની ઈચ્છા વિનાનું એક તણખલો ન હલી હગે, છતાંય ધોબીને સુધારી નતા હી ગયા. આ બધું ઘાટ પીડ્યા એ તો માવતર ના જે હોય. હાવ હાદી ભાષામાં કહું, બેનો ઘણા બધા બેઠા છે, ખાસ કરીને હાવ હાદી ભાષામાં કહું તો તમારા આંગણાની માલિકર મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો એટલે પારેવા ઉતરે, મુઠ્ઠી ભરીને ચોખા નાખો એટલે ચકલા આવે, 2 મણ લીલું નાખો તો માં ગવિત્રી આવે, મુઠ્ઠી ભરીને હાથા મોતી નાખો તો કદાચ ને રાજ હંસાવો હોય તો આવે, અને એના એ આંગણાની માલિકર ઉકેડો કરો એટલે ગધેડા પાટવી આવે. આપે જેવું આંગણું તૈયાર કરીએ એવા પધારે પિતા કા પુણ્ય પુત મેં પ્રકાશે. માવતરના જેવા પુણ્ય હોય એવી પરજા થાય. મા અને બાપના કર્મના આંગણા જેવા હોય ને, કર્મથી વિશેષ કાંઈ નથી સાહેબ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, અને જો જશો કરે તાસુ ફલ ચાખા. પધારો. કર્મ કરી લેવું. એક નાનકડી વાત કરી પછી સંતવાણીનો સમય થતો આવે છે ઘણો બધો, અને ફરીવાર સંતવાણીમાં જાઉં. ધોળા જંકશન, ધનો પટેલ કરીને કણબી વાવણી વાવવા જાય. ધીમો 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 એમાં ગરીબ માણા હામો જડ્યો ને એટલું કીધું, ધના ભગત હું તમારે ઘેર ગયો હતો કાલે કા પ્રમદીત મને કહો કે એના દીકરાના દીકરા ભેરા થયા હતા, કે એના પાર્ટનર મને ભેરા થયા હતા. 2 કે 3 દી થયા. કીધું મારા પાર્ટનર છે એમના દીકરાના દીકરા. હું તમારે ઘેરે ગયો હતો, જાતો તો કે કેમ કે ભગત વરસાદ બહુ હારા પીડ્યા, પણ મારી પાસે વાવવા જેવું કાંઈ નથી. મારા છોકરા બાજરા વિનાના રહી જાહે. પોતા પાસે જે કાંઈ બિયારણ હતું ને એને આપી દીધું. ધના ભગત હાથીડું આંક્યું, પણ હાથીડું આંકતા આંકતા વિચાર કરે કે વાવવું હું, વાવવું શું? નહીં વાવું તો દુનિયા એમ કે ભગત નો દીકરો થઈ ગયો, ખેતર રહી ગયું કોરું. હું વાવું વિચાર કરતો કરતો હાલ્યો જાય, અને એમાં રસ્તામાં નદી આવી સાહેબ. નદીમાંથી વેકરો ભર્યો, રેતી ભર્યો, અને ગણે પરમે હર કરીને ઉઈણી માથે મૂછ માંડી. એ ઉઈણી માથે મૂછ માંડી. એ આખા ગામે જુવાર, બાજરી અને મકાઈના વાવેતર કર્યા. ધના ભગત રેતી વાવી. ભાદરવો મહિનો આવ્યો ને બનેલી સત્ય ઘટના છે. દ્વારકાધીશે કંઈક એવી કળા હતી કે ભાદરવો મહિનો આવ્યો, આખા ગામના ખેતરની માલિકો જુવાર, બાજરા અને મકાઈના પાક લેરાણા હતા. એવો ને એવો જુવાર અને એવો ને એવો બાજરાનો પાક તે ધના ભગતના ખેતરમાં લેરાણું તો ધુલકો ધાન ધનાકો કયો.
तो कित मुराद पे जुठ जनायो, हूँ नाथी अनाथ अनाथ रियो तो तू कैसे अनाथ को नाथ कहायो। साहेब धूळीનું દાન કરીને ઉગાડી દીધું. એટલું જ નહીં, ગોહેલવાડની ધરતી માથે જેદી 1815 નો ધણી ઘોડું લઈ નીકળેલો અને એમાં થયું મારી પ્રજા શું કરે છે, કારણ કે વાવણીનો આનંદ છે ને બાપા, એ ખેડૂના દીકરા છે એને એક નોખા જ પ્રકારનો હોય. આવ્યા ભેડી આવે, આ તો જાતા ને ભેડી જાય, બધી મેની માયા કહેવાય. તો વરિહા પછી વેરડા અહીં તો આવ્યા ભેડી આવે અને જાતા ભેડી જાય. 5 દી મોડો થયો હોય, અહાડે બીજ કોરી ગઈ હોય, અહાડે આઈટમ કોરી ગઈ હોય ને પછી મોઢા સડી જાય, એકાબીજાને બોલાવ્યા થાય નહીં, હોડકે વાતું થઈ જાય. હા, કોઈ કોઈને કોઈ સાનો ઉટલો પાવા તૈયાર ન હોય અને એમાં રાતે 12 વાગે પડે ને સવારે વાવણિયા જૂતે એટલે હામા મળે કે ભાઈ રામ રામ, કે ભાઈ રામ રામ. ઈનો ઈ પ્રેમ ને ઈનો ઈ ભાવ અડધી રાતમાં આવી જાય. એવા ભેડી આવે, આ તો જાતા ને ભેડી જાય, બધી મેની માયા કહેવાય. આ તો વરિહા પછી વેરડાએ પ્રજાના સુખ દો જોવા નીકળેલો અને ખેતર અને ખેતરની માથે નજર પડી. એ 1815 ના ધણીના ઘોડા થંભી ગયા. માણસોને કીધું એ આ દ્રશ્ય તા તો હાથીડ્યું નજીક આવ્યું. ચારણનું ખેતર, બળદ મરી ગયેલો, વાવણી ખોટી કરાઈ નહીં એટલે એક બાજુ બળદ ધૂળ્યો હતો ને એક બાજુ આઈમાન ધૂળ્યા હતા. ને પછી વાવણી સેઢે આવ્યો હાથીડ્યું, એ ભાઈ આ મારો બળદ મરી ગયો, પણ તું આ એમાને છોડી મૂક, તને બળદ મારા માણસો હમણાં લઈ આવી દઈએ. કે બાપા વાવણી ખોટી ન થાય એટલે બધું ધર્મીન દીકરો તો તું જૂતી જા, બાકી આ કઈ ઉતરે ની થોડી ખબર. મારી વાવણી ખોટી નહીં થાય, પેટમાં પડતો એને જૂતી જા. અને 1815 નો ધણી હાથીએ જોઈતો ભાવનગર મહારાજ 1815 નો ધણી પાડ દે. હાથીએ જોઈતા અને એક ઉથલ મારી, તા તો માણસો બળદ લઈને આવી ગયા. બસ બળદ દીધો, એને વાવણી કરી, આઈમાં આશીર્વાદ દીધા, એ આશીર્વાદ લઈ નીકળી ગયો. કુદરતને કરવું એ એક ઉથલ વેર્યો હતો ને એટલામાં જે મકાઈ પાકીને એમાં મકાઈના દાણાની જગ્યાએ મોતી પાક્યા. બધાય મોતી ખખેરીને ભાવનગરની કચેરીમાં ગયું. મહારાજ આ મોતી બાપી તારા ખેતરમાં પાક્યા છે, તારા છે, તું રાખી લે. કે રાખી તો હું લે, અહીં દેવાય નથી આવ્યું. કે તો કે અફસોસ વ્યક્ત કરવા આવ્યો. કે અફસોસ છે નો કે જાણ્યું ન હોત જળધાર, કે આમાં નવરંગ મોતી નીપજે તો વવરાવત વણવાર તન ધીરે બધોય દે પાડ દે. જાણ્યું હોત જળધાર કે નવરંગ મોતી નીપજે એ વવરાવત વણવાર તન ધીરે બધોય દે પાડ દે. મને ખબર હોત કે તારે પગલે પગલે નવરંગ મોતી પાકે તો એક ઉથલમાં હું કરો છોડી મૂકો, આખો દી નો વવરાવું. આવા રાજા, આવી પ્રજા, એ પ્રજા આજ પણ ખેતર છે. રવિભાઈ થોડોક દૂર જાઉં છું. બિહારના દરભંગા શહેરની બજારમાંથી રાજાની સવારી નીકળી. મને યાદ આવી ગયો પ્રસંગ એટલે સવારી નીકળી અને એમાં 5 વર્ષનો બાળક ઉભેલો, પણ એવું તેજ બ્રહ્મ તેજ, કપાળ ચમકે. રાજાની નજર પડી, નજર ખૂતી ગઈ. આવું તેજ બાળકમાં, આવું તેજ હોય. માણસો મોકલ્યા, રાજાની સવારી પાસે લઈ આવ્યા અને એ રાજાએ એટલું કીધું, બ્રાહ્મણ છો? હા બ્રાહ્મણ છો. શું નામ છે? શંકર.
આવડે છે કઈ? આવડે છે કઈ? અને તેથી 5 વર્ષ એને પૂરા નહોતા થયા, એ બ્રાહ્મણ નો દીકરો એટલું બોલ્યો કે મહારાજ બીજાની કવિતા કહું કે મારી કહું? બીજાની કવિતા કહું કે મારી કહું? કે આવડી ઉંમરમાં તમે કવિતા કરો છો? આટલી બાળકની ઉંમરમાં તમે કવિતા કરો છો? અને તેથી 5 વર્ષ પૂરા નહોતા થયા, એ બાળક એટલું બોલ્યો હતો કે મેં બાલા નૃપતિ નભે બાલા સરસ્વતી અપૂર્ણે વયમ પંચમ વર્ણયામિ જગત્રયમ. મને હજી 5 વર્ષ પૂરા નથી થયા, હું 3 લોકનું વર્ણન કરી શકું. અપૂર્ણે વયમ પંચમ, મને 5 વર્ષથી પૂરા નથી થયા. વર્ણયામિ જગત્રયમ. બહુ આ સંસ્કૃત સાહિત્ય તમે રવિભાઈ તમે તો જાણતા હશો, અદ્ભુત છે એની ઉપમાઓ અલંકારો. હા, વચ્ચે એક વાત કરી દો, મને યાદ આમ સંસ્કૃત રહ્યું ત્યારે સભા ભરાણે ત્યાં આવા સંસ્કૃતના વિદ્વાનો નહીં, અને મેં એક વ્યક્તિ આવીને એમ કીધું કે મક્ષિકા પાદ ઘાતેન કંપયંતી ભુવંત્રયમ. માખીએ પાટું માર્યું અને 3 ભુવન ડોલી ગયા. કરો વિદ્વાનો વિચાર. માખીએ પાટું માર્યું અને 3 ભુવન કંપી ઉઠ્યા. ભાઈ એવું કેદી બન્યું હોય? માખી પાટું મારે ને 3 ભુવન કંપી ઉઠે કે બાપા હવે તો એ તમે પૂરું કરો ત્યારે થાય, હવે અમારી બુદ્ધિ આમાં પહોંચતી નથી. અને ત્યારે વિદ્વાને કીધું તો કે બળભદ્રે આવી અને માં જશોદાને એટલું કીધું કે માં તારો લાલો માટી ખાય છે, અને લાકડી લઈને જદી ગયા અને જશોદાએ ફોલાવી મોઢું ઉઘડાવ્યું. એ મોઢું એકદમ ઉઘાડ્યું તો માલિકોર 14 બ્રહ્માંડ ના દર્શન થયા. જશોદા વિહોળ થઈ ગયા, ગળું મીંડું હુકાવા. એ પડખે તાહરી પડી હતી પાણીની, એ લઈ અને જશોદાજી એમ પીવા ગયા. માં જશોદાએ એમ તાહરી મોઢે માંડવાની તૈયારી કરીને ભગવાન કૃષ્ણે તાહડીમાં જોયું. રવિભાઈ સમજાઈ જાય હવે તો આખી વાત. એ તાહડીમાં જોયું 14 બ્રહ્માંડ નો પડછાયો પ્રતિબિંબ એ પાણીની માલિક પર પડ્યું. એ પાણીની માલિક પર પડ્યું. જશોદા પાણી પીએ એ પેલા ક્યાંકથી ઉડતી માખી આવી અને માખીએ પાટું માર્યું, પાણી હલી ગયું. તેથી 14 બ્રહ્માંડ હલી ગયા હતા. માખીએ પાટું માર્યું.